તો હલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલેરના ધબકારાની અંદર। ખેડૂત ભાઈઓ, આપણે જે નયારા કંપની સાઈડ જે આપણું જે જીરું આવેલું છે, તો તે જીરાના આપણે શેરા વારી અને કમ્પ્લીટ થઈ ગયું છે જીરું। તમે જોઈ શકો છો આપણા શેરા, તો શેરા વારી અને કમ્પ્લીટ થઈ ગયું છે જીરું। અને ખેડૂત ભાઈઓ, જે આપણા જે શેરા જે છે તે 130 જેવા શેરા છે। આપણા જે આ ટોટલ જે આપણે 3.5 પૂણા 4 વીઘા આસપાસનું જીરું હતું, પૂણા 4 વીઘાનું, તો તેના 130 શેરા છે। તમે જોઈ શકો છો શેરાની સાઈઝ આવડી સાઈઝ છે આપણે શેરાની। અને બીજું ખેડૂત ભાઈઓ કે આજે વહેલી સવારના ઝાકળનું પ્રમાણ બહુ રહ્યું હતું, તો આવી રીતના શેરા હોય તો તેમાં પણ જીરા ઉપર જો ઝાકળ પડે છે તો તે નુકસાન તો કરતી જ હશે, મારા અંદાજ પ્રમાણે નુકસાન તો કરે જ। આપણે તેના માટે કાંઈ કરતા નથી, ખરેખર M45 કદાચ છાંટી જાય ઉપર તો ફાયદો થાય, પણ 1-2 દિવસની અંદર ખેડૂત ભાઈઓ આપણે આ જે જીરા જે છે તે કાઢી લેવાના થશે થ્રેસરમાંથી। કેમ કે હવે ઉપરથી જો ઝાકળ વધારે પડે તો નુકસાન કદાચ કરી શકે છે આ શેરાની અંદર। તમે જોઈ શકો છો આવડી સાઈઝ જે છે શેરાની। ખેડૂત ભાઈઓ 130 જેટલા શેરા છે પૂણા 4 વીઘાની અંદર, 4 વીઘાની અંદર છે આપણું જીરું। તો 4 વીઘાની અંદર છે તો 130 જેટલા શેરા થયેલા છે આપણે। તો ખેડૂત ભાઈઓ ખાસ કોમેન્ટ કરજો કે આ ખેતરની અંદર કાળી ચરમી પણ થોડાકમાં આવેલી, એટલે કે જે પૂણો વીઘો જે મેં તમને ઉપલો કીધો 3 વીઘા ઉપરનો, તો તેમાં કાળી ચરમી કહેવાય। 3 વીઘાનું એકદમ સોલિડ જીરું કહેવાય, સારું કહેવાય। તો એમાં પણ નોર્મલ કાળી ચરમી તો હતી, પણ અંદાજ ખાસ ખેંચજો કે આ જીરું કેટલું થશે। બાકી આપણે 1-2 દિવસની અંદર ખેડૂત ભાઈઓ થ્રેસર હાલી જશે એટલે આપણે તમને કેટલો ઉતારો આવ્યો અને કેવું જીરું નીકળ્યું તે ખાસ કોમેન્ટની અંદર અને વિડીયોની અંદર જણાવશું। તો 1-2 દિવસની અંદર જ થ્રેસર ખેડૂત ભાઈઓ આની અંદર હાલી જશે અને આપણે આ જીરા જે છે તે 95 દિવસ આસપાસ લગભગ મારા અંદાજ પ્રમાણે માંડ ઊભું રહ્યું હતું જીરું। ત્યાં આપણે આ વર્ષે જીરાનું 92 દિવસ આસપાસ જ આપણે જીરા જે છે તે જમીનમાંથી ખેંચવા પડ્યા હતા। તો ખેડૂત ભાઈઓ, જીરાની જો કન્ડિશન અત્યારે જે જોઈએ તો આવી છે, આવી રીતના શેરા છે, આવડા શેરા છે ટૂંકમાં, બરાબર છે। મોટા શેરા છે, સાવ નાના નથી। મોબાઈલમાં તમને લાગશે નાના, પણ ખરેખર નાના નથી, મોટા શેરા છે। તમે જોઈ શકો છો આપણે આખા ખેતરની અંદર 4 જ હાર છે, 4 જ હાર છે। આમ જોઈએ તો હાર આપણે 3 થી 4 કિયારાની એક હાર કરેલી છે, બરાબર છે। કિયારા જો ગણવા હોય તો કિયારા આપણે ગણી લઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 કિયારા છે। 14 કિયારા અને 4 હાર કરેલી છે આપણે, એવી રીતના છે। તો 14 કિયારાની 4 હારું કરેલી છે ટોટલ। આખી 4 હાર થઈ છે આવી રીતના, તમે જોઈ શકો છો। તો ખેડૂત ભાઈઓ કોમેન્ટની અંદર જણાવશો કે જીરા કેવા થશે આ વર્ષે। અને આપણે ઓલી વાડીએ પણ જીરાનું એક જે આગતરો જે ઘેરો હતો તો તેના પણ શેરા વરી ગયા છે, એ પણ ગઈકાલે શેરા વાર્યા। તો ખેડૂત ભાઈઓ આવા જીરા છે। ખાસ ખેડૂત ભાઈઓ આપણે જીરા થ્રેસરમાંથી નીકળશે એટલે તરત જ આપણે વિડીયો બનાવશું અને ખેડૂતો સુધી જણાવશું કે આ વર્ષે ઉતારા કેવાક નીકળશે, ખાસ જણાવશું। તો ખેડૂત ભાઈઓ બસ હલમન હારલાર મિત્રો, મળીએ મિત્રો ફરી એક વખત આવા નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા આપશો।